હાલો ફેમિલી, હમણાં નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા મજામાં? બધાને જય માતાજી. આજે અમારા ગામ પિત્તલપુરમાં વરસાદ આવી ગયો છે. જો ફૂલ બાકાજી અને ઓળખો તમે ઉપરનો છોકરો હાલો તો બ્લોગમાં બન્યા પેલો આવે એટલે આ ભાઈ નાવા પહોંચી જાય ગમે તેવા ગાંડો હે ગાંડો. કેમ નાવાની મજા આવે? હે કેવી મજા આવે? ના તો ખરો પાછો ના તો ખરો ના નાવાની કેવી મજા આવે? હે કાલ નાયો હો આ પાછો નાયો જો અહીંયા વરસાદ આવે એટલે આટલો ગારો થાય. ફોટો કાઢું લે. હા દાંત કાઢ દાંત બંધ રાખ. તારો વિડીયો ઉતારી લીધો અને અમારે બે શબ્દ પદુભાઈ કાંઈક કે કાંઈક કહો એને આવશે. અને ઓળખો તમે અશોક વાળો કઈક બોલશે બે શબ્દ. અને માવો ખાવો છે પણ કોઈ ખવડાવતું નથી. જો અને વાળ દો વાળ અને વાળ કોક આપો ને 10 રૂપિયા તો કપાઈ આવે. ભીસામાં દો ને ભીસા દો. અહીંયા જો ભાઈ લેપટા છે. જો લેપટા હા વરસાદ આવ્યો. ફાટા આવે જવા તમે ક્યાં ફૂલ આવ્યો. મિત્ર તો આપણે આવી ગયા છે અમારા સમસાણે. વરસાદ આવ્યો એટલે આવ્યા હતા આટો મારવા. અમારા ગામનું સમસાણ છે. ઓમ શાંતિ વિહમો ભોળાનાથ પાછળ દેખાય આવા બોલે ભાવ તારો ન ઉતાર્યો. કોમેન્ટ કરજો અમારા ગામનું સમસાણ કેવું છે. શેખભાઈ બોલાવો અહીંયા. જય ભોળાનાથ.
કરો વરસાદ નું કઈક કરો આમ બે હું રો કરો ડમરું બમરું વગાડો તો ફેમિલી આપણા અમારા ગામનું સમસાણ છે જો કોના કોના ગામમાં આવું છે એ જરાક કોમેન્ટ કરજો ભોળાનાથ મારો ફોટો પાડી દે ને એકાદું ઝીરખો વ્યવસ્થિત હાલે ને હા ભાઈ જો ભાઈ ભાઈ લેપટા છે જો અહીંયા ભેટો ને અહીંયા અરે ભેટો અહીંયા ફરી આમ ફકીરી ફકીરી હા ના 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 આ એક તાણી હો તો ફેમિલી અહીંયા ફાઇનલ વરસાદ રહી ગયો છે અને આપણે વિયાવા બહાર એટલે વરસાદ હતો એટલે આપણે બહાર વિયાવા છીએ અને ગારો પણ થઈ ગયો છે જો વરસાદ પણ બાકાજી બોલાવી દીધો ફૂલ બાકાજી હતી હા ફૂલ પાણી હતું પણ અત્યારે વહી ગયું છે આ બધું બાપુ પીધું હતું પાણીનું ફૂલે ફૂલ આ આપણી ઓફિસ છે અહીંયા લાયા બે વરસાદ એટલે બેસવાનું બાકી આમ સામે બાલ મંદિર છે નાના છોકરાનું બાકી ફૂડિયા બહુ વધી ગયા છે બાકી વિડીયોમાં વિના રહેજો ફેમિલી આપણે અમારા દાદાની છોકરાની દુકાન છે એટલે આપણે જો માલ લેવા એટલે આપણે બેઠા છીએ આ રીતની દુકાન છે ફ્રીજ છે સંજય કાંઈક બોલે બોલો મિલો શું કે મિલા તું કાંઈક તો બોલ એમ થોડું હાલે અમારા ઘરની સામે બાલ મંદિર છે માવા લાવ્યો આપણે ગામમાંથી માવા મંગાવ્યા હતા દાઢી હોપારીના આવી ગયા છે નાખ્યા ગીધામાં તો ફેમિલી બ્લોગમાં બન્યા રહેજો બાય બાય